જય અંબે ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ગુવાર બટાકાનું અલગ રીતે સબ્જી. તો ચાલો હું તમને બતાવું. સબ્જી માટે પહેલાં મસાલો તૈયાર કરી લઈએ. તો એની માટે ધાણા જીરું લીધું છે 1 ચમચી, 1 ચમચી હળદર લીધી છે, તીખું મરચું છે, 2 ચમચી કાશ્મીરી મરચું લેવાનું, થોડાક ધાણા છે એ એડ કરી દઈશ. હવે આમાં આપણે દહીં એડ કરી દેવાનું. 3 ચમચી દહીં છે, મોરું લીધું છે. હવે એમાં થોડુંક આપણે પાણી એડ કરીશું અને આ મિશ્રણને તૈયાર કરી લેવાનું. આમાં થોડુંક પાણી હજુ વધારે રેડીશું. આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું આનું. તમે આ રીતે સબ્જી બનાવશો ને તો એકદમ અલગ ટેસ્ટ ને બહુ સરસ લાગશે. એકવાર આ ટેસ્ટ આવી રીતે ગુવારનું શાક વઘારી જોજો. હવે આને 2 મિનિટ રવા દઈશું. હવે કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું. હવે અજમો એડ કરી દેવાનો. આમાં અજમો જ સરસ લાગે એટલે તમારે અજમો 1 ચમચી એડ કરવાનું. આ મરચાં છે એક આવી રીતે કરી લીધા છે. આ થાય એટલે થોડુંક આદું એડ કરી દઈશું. તમે લસણ પણ એડ કરી શકો. આમાં લસણનો ફ્લેવર પણ બહુ સરસ આવે છે. હવે થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે આ બેટર તૈયાર કરીશું ને દહીંવાળું મિશ્રણ એ આપણે અંદર એડ કરી દેવાનું. આમાં થોડુંક મીઠું એડ કરી દઈશું. અત્યારે ગ્રેવીની ભાગનું જ રેડ્યું છે, નાખ્યું છે. હવે અંદર ગુવાર એડ કરી દેવાની. આમાં થોડોક ગોળ એડ કરી દેવાનો. તમે સ્કીપ પણ કરી શકો. ટેસ્ટ પ્રમાણે મીઠું થોડુંક એડ કરી દેવાનું. આગળ થોડુંક એડ કર્યું હતું એટલે થોડુંક જોઈને એડ કરવાનું. અને આમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને 3 વિસલ થવા દેવાની. આપણે 3 વિસલ થવા દેવાની. તો જો ફ્રેન્ડ્સ, આપણું સબ્જી રેડી છે. હવે એને આપણે ધાણા એડ કરી દઈશું એમાં. તો જો ગુવારની રસાવાળી સબ્જી રેડી છે. ઉપરથી ધાણા ગાર્નિશ કરી દઈશું. તો તમને રેસીપી કેવી લાગી?